રામ રામ, જય માતાજી ને બધા જય શ્રી કૃષ્ણ। હાલો ઘરનું કામ કરીને સિરાઈ બિરાઈને આપણે નવરા થઈ ગયા। આજ આપણે હે ને ઓરડીનું કામ લેવાનું છે, એટલે હમું કરવાનું બધું સાફસૂફ કેદુનું કરવું કરતા હતા। નવરાઈ મળતી નથી, જીરું નીંદવાનો હતો એક ભાગ, પણ એમાં ઓલી આપણે જે દવા આવે ને એ પઈ ને એટલે એ બધું હાર પઈ દીધું, એટલે એક ભાગ રહી ગયો। એમાં 3 આડડી 4 આડડી જેવું નીંદવાનું છે, એટલે આજે એમાં પગ ઘરે એવું છે નહીં, તો આપણે આજે રૂમ હમો કરવાનો છે। કેદુના હમ કરું કરતા હતા, જ્યારે મગફળી કાઢીને ત્યારે બધું ઉડી નાનકો ડમરી આવતી, તેદુનો આપણે ટાઈમ મળ્યો નહોતો। પછી એક ધારા જીરામાં જ વાવામાં નીમાં પહેલાં ખૂટી દીધા હતા, નીંદી એવું થઈ ગયું, વાયમાં બી પડામાં આવી ગયા, એટલે તે કંઈક થોડા ઘણા વાસણ તો રાજુરીને બધા ઉતારી લીધા છે, ફૂલડા બુલડા ને એવું બધું, અને જોતા પૂરતું જ વાસણ છે આપણે, બહુ જાજુ નથી, એટલે બહુ જાજુ હમું કરવાનું નહીં થાય। એટલે આજ આપણે છે ને રૂમ હમો કરવા રહી, બસ એટલે ઘર બાર લીપ નાખી, એમથી ખીર આવે, એટલે પછી કંઈ ઉપાધિ નહીં। જો આ બધા ઘણા ખરા તો રાજબનીને ઉતારી લીધા છે, અત્યારમાં એ રહ્યા ને એ ઉતડો વાળી આવી ગયો, એટલે જો પતંગ વાય તોડે છે બધા, અને આજ રવિવારની રજા છે, એટલે હટા હતાશ કરે તો હટા મુટા પંચાઈ વી જો ને માં વાયમાં તોડે। જો એ પોદરો રહેવા દે, એ હારો નહીં, બે ભાઈબંધનો જો માં વાય તોડે। તો હાલો આપણે મંડી ઘરનું કામ બધું હમું સાફ સૂફ કરવા હેજ વાર લાગશે, બપોર સડી જાય, જો અહીંયા આપણે ગાય ને એવું કરવું, તો વિડીયો બના રહેજો। હમું કરતા હોય મંડી કરવા હાથ થઈ જાય, શિયાળાને દી ટૂંકો, બપોર તો ઘડીકમાં સડી જાય, 9 વાળા થઈ ગયું। હાલો 10 મિનિટ થઈ, મનસાઈ કે લાવો હું ધોપાડવાનું ઉપર થોડી ઊંચી છે ને, ફેરી થોડી ઊંચી છે આમ હદે, આ નીચે ફીરી રહી ને ત્યાં તું અંબાઈ દઉં, મેં કીધું તું પાડ દે, પછી આપણે ઠામડાને એવું ધોઈ તો એ જોઈને ધૂ પાડવાનું ચાલુ કરી દીધું હોય, અને વાસણ એ બહાર કાઢી મૂકી દીધા, પાણી જો નર આવે હારે ધોવે જાય, બહુ દાદા વાસણ નથી, હું તો કેટલી ડમરી ઉઠે કેદું હમું નાખી દીધું, અને ફીરી તો એ ફીરી ઊંચી આમ સાઈન કરી ગયા, ગમે એ વસ્તુ વધારે આપણને આવું નડે નહીં હાથી। વાસણનો ખાટલો જો અહીંયા કણ આપણે કાઢીને મૂક્યા હોય, ધોવાના રહ્યા બાકી, જો ઓલો રાડું પાડે કેમ રોવે છે, મનસા મંડે ઉડકવાનું, હું મંડું ધોવા બે વાળી ઉડકી વાળી, અને બે ભાઈ જ્યાં દવા છાંટવા, આપણે દવા કઈ છાંટવાના એ વાંધો વિડીયો દેખાડશે। નકીતા હાલ કામ ના કરવાનું તારામાં, નકીતા રાડું હાલો ઉડકવાનું ચાલુ થઈ ગયું, આપણે ધોવાનું ચાલુ કરી દેવી। વાસણ નથી જાજા, થોડાક જ છે, 2 દી કઈ કામ નથી, હજી કાલે પડામ જીવ ગેંદ એવું નહીં થાય, ફોન મેં હાથમાં જાયલો ને કાંઈ હમણાં ધોતી જવું। હાલો વાસણ ધોઈ નાખ્યા, એટલે પછી પોતું મારવાનું ચૂલે મસ્તી ને કરવારી, ફરતું પલાળ દીધું એટલે ધૂળે ન ઉડે, અને પોતું એકવાર મારી ગયું, એકવાર મારવાનું છે, અને પછી ચડાવવાના વાસણ। ત્યાં હે ને બપોરામાં રીંગણાનું શાક આપણે બનાવી દો બપોરો કરવા, ને રાજુન બાપુ જ્યાં હે બીજી દવા લેવા, ઓલા પડામાં સાથી વ્યાયા, આપણે કાંઈ વિડીયો બનાવવા કાંઈ નથી, આ પડામાં છાંટવાની એ હાની, એક ટીપણું પાણીનું ખૂટી રહ્યું, તે પછી રાજુ જો નર આવે છે ને, તે મેં અહીં ટીપણું ભરવારી ટીપણું ભરે, અને હવે ગોઠવા હે વાસણ આપણે બધા સુકાઈ ગયા અસલ। તો હાલો શાક ચડી જાય એટલે પછી બપોરા કરી લેવી, વાસણ ગોઠવી દેવી, ગોઠવી દીધું જો પાછું। હવે એક આ લુગડાને પૂરી પાથરી હેંકેલવાની છે, તીકડ તો બપોરો કરીને નાયા હોત બધા નીકળતા એક ના હે, લુગડા હેંકેલવાના તીકડ રે, બસ આ જેટલું કામ છે। અને હવે ઉગલા પડામાં દવા છાંટવાનું ચાલુ કરે, જો પંપ ભરવાની તૈયારી કરે। હાલો જો આપણે દવાની સેફટી માટે મોજા, પણ મોજા રીક્ષા નહીં લગભગ જાય, 2-3 જોડી લાયા હે હાલ કરતો, એ તો પીડા તો લેતો આવ્યો, ઉગલા પડામાં છાંટવાની, એટલે ઘોડી માથેથી હે ને પાણી મેકી જો, પણ આમાં બેડા પીડા, એટલે વાયને મેકીને આમાં દવા છાંટશે।
હાલો મોજા બુજા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા. હવે દવાનું આમ કરવાનું ચાલુ કરશે. આપણે તો આઈ નહીં અડવાની અને પલ્લી દીધો એટલે કોથળી આને સોટી દીધો. સીની આવે અરે કુકર માંડી નહીં આવે કોથળી માંડી મેકતી હોય. અરે ઓય આમ લઈ લે તો એટલે એટલે કોથરી માં તો ઓગળી જાય રે. હા કોથળી ઓગળી જાય બધું ઓગળી જાય. એ સારું કામ ને. હાલો હવે પગ ભરવાનો લાવો ભગવાન માર પહેલા હાલો બોલો. આપણા સેફટી માટે મોજા પહેર્યા છે. દવા છાંટી એટલે મોજા નાખવાવાળા ને પહેરવાના છે. હા સારું હાથી દવા વાળા ન બગડે ને. હવે ડબલામાં કહી દઉં આમાં કુકરની છે કઢી તો વળી સાચ જેવી સમીર સમીર. નાખી હાલ. હાલો થોડીક દવાની માહિતી લેવા માટે વિરમને બોલાયા. હાલો દવા વગેરે ફરીને પી પાણી નામે. હાલો હાલો થોડીક દવાની માહિતી લેતા જાવ. તમારા ભાઈ લાયા નવીન દવા. હાલો જ્યાં ડબલામાં હતી ને નાસ્તા ચાલુ કરે જો. એમ જો આવી છે એમાં હુકારો જ છે જ બધા. પાંચ એરિયા મે હા શું કા તમ તારે તોય ચા હમણાં થઈ જાય છે. વાર ન લાગે. રાજન બાપુ હવે પપ હાલતો થાય મુનિયા પી હતા ને બેઠા હતા. ફરીને ભાઈ પપ ખાલી કરીને વ્યાયા આંટો વરીને. એ ભાગમાં સાંટવાની આમાં પેલા સાંટવાની આ ભાગથી નામ સાંટવાની. આ ભાગ રહ્યો ને પછી સાંટશે. આમાં બહુ બે વધારે લીલું અહીંયા ખૂટી રહ્યો. પાછું કોક કોક ખડ દેખાય માલવા નહીં. હવારના સાંટે ઓલા પડામાં હવારમાં સાંટી તઈ એમ ઘર હમ ઓળી હેમ કરતી તો નતું જે વિડીયો બનાવવા હવારમાં ફિલકો સાંટતા. અને અત્યારે પછી આ પડામાં તો હજી અહીંથી નામ ઓલા શેઠા લાગી ફૂકશે. આ ભાગ રહ્યો ને લગભગ રહી જશે નહીં ખૂટે. હાલ લાગી જશે. આંખ મોટી થઈ જાય ને પા બપેથી સાંટે. હજી ઓલું મશીન ન લાયા જો. હાલો આપણે ઓલી લુગડાની પૂરે જે પાથરી હતી ને પાછો આંટો ભરી જો. હાલો અડધે આ પૂગી ગયા સાતો સાતો. હજી આનકોની ભાગ બાકી છે. આ ભાગમાં સાંટવારી થોડો થોડો હુકારો આવી ગયો. પાયું છે ને એટલે પારીમાં રહીને સાંટવી પડે. કરીને પીઠે ઠામાં શેઠે જો રહ્યા. જીરું મસ્તીનું હોય એટલામાં જો અસલ. હજી આ ઠેઠામાં ડેલા રહે ને આ લઈ છાંટવાની હે. તો સાર પૂગ્યા હે. આ થાંભ મોટા થાંભલા પાસે આપણે બધું બકાલ. આ જો આપણે બટેકામાં કેવા મસ્ત ફૂલડા આવ્યા. હોરી પારે હે આની જો મોટી મોટી દેખાય. આ બધી મેથી. હાલો આ કણે જો કોઈ પતંગ સગાવે છે. વીરમો આવ્યો છે આજ કારખાને. વેલો બી આવ્યો છે જો. અમારા રાજુ પોતાની એક્શન કરે છે ભાઈ. આજ નવા લુગડા પહેર્યા છે એટલે
અને મમ્મી દીકરો પતંગ સગાવે છે બરાબર